નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 1 થી 8 ની શિષ્યવૃત્તિ। જ્યાં દોસ્તો તમામ ધોરણ 1 થી 8 ના વાલીઓને જણાવવાનું કે ગઈકાલે સમાજ કલ્યાણના થયેલા પત્ર મુજબ શિષ્યવૃત્તિ 2024-25 ની કામગીરી શરૂ થયેલ છે, પરંતુ આ વર્ષે 2-3 સુધારા આવતા જ્યાં સુધી વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડમાં નહીં હોય કે આધાર કાર્ડ નહીં હોય તો શિષ્યવૃત્તિ મળી શકશે નહીં। દરેક વિદ્યાર્થીઓને રેશન કાર્ડમાં 18 અંકના મેમ્બર આઈડી ઓનલાઈન વેરીફાઈ થશે, આધાર કાર્ડ, બેંક ડિટેલ વેરીફાઈ થશે, જેથી ચાલુ વર્ષની શિષ્યવૃત્તિ જમા મોડી થશે, જેની વાલીઓએ નોંધ લેવી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બાગાયતની નવી યોજના આવી ગઈ છે। ચાલુ નાણાકીય વર્ષની નવી 2 યોજના બાગાયતી પાકના કલ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત, ખાનગી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, FPO, FPC, સહકારી સંસ્થાની માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત અને રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ જાહેર કરીએ છે। આઈ ખેડૂત પોર્ટલ 12 ઓગસ્ટથી 11 ઓક્ટોબર સુધી ખુલ્લી મૂકવામાં આવેલી છે। ખેડૂતોએ સંસ્થાને ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે। જી હા દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓ હવે 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે। ટૂંક સમયમાં સામાન્ય માણસને એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે। ગડકરીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ટોયોટા, ટાટા અને સુઝુકીએ આવા વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે। તેમાં વપરાતું ઇથેનોલ શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સાહેબની જાહેરાત થઈ છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ મોટા નિર્ણય લીધા છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર, અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદી જુદી સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદી જુદી 13 પાઇપલાઇનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર છે। જી હા દોસ્તો, ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌથી પ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ભાંભરમાં સ્થપાઈ છે। આ ડેરીએ ખેડૂતો અને પશુપાલકો પાસેથી લીટર દીઠ ₹5ના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું શરૂ પણ કરી દીધું છે। ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક ગાય પણ હોય તો તે ગૌમૂત્ર વેચીને મહિને ₹1500 કમાઈ શકે છે। ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવા અને જમીન પોચી બનાવવામાં થાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે, તો મહિલાઓ માટે ખુશખબર છે। રક્ષાબંધનના અવસર પર ઉત્તર પ્રદેશની મહિલાઓને 2 દિવસ માટે મફતમાં મુસાફરી કરવાનો મોકો મળશે। ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર ગત વખતની જેમ મહિલાઓને 2 દિવસ સુધી રોડવેઝ બસોમાં મફત મુસાફરીની સુવિધા મળશે। તો દર્શક મિત્રો, તમે પણ આનો લાભ લઈ શકો છો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો BSNLમાં મોટા સમાચાર સામે આવ્યા છે। BSNL હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પશ્ચિમી સર્કલમાં 15,000 નેટવર્ક ટાવર સ્થાપિત કરી ચૂક્યા છે અને ઓક્ટોબર 2024 સુધીમાં 80,000 વધુ ટાવર ઉમેરવાનો લક્ષ્ય ધરાવે છે।
BSNLનું કહેવું છે કે માર્ચ 2025 સુધીમાં 4G સેવાઓ સંપૂર્ણપણે શરૂ થઈ જશે. આ ઉપરાંત BSNLનું ક્લાઉડિંગ આધારિત 4G કોર નેટવર્ક પણ ભવિષ્યમાં 5G સેવાઓને સપોર્ટ કરી શકે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટિકિટ બાળકોનો નવો નિયમ આવી ગયો છે. રેલવેએ બાળકોની ટિકિટને લઈ કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવાની જરૂર છે. જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે. જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે. 1 થી 4 વર્ષથી વયના બાળકોને મફત મુસાફરી કરી શકે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બોરવેલ સહાય મળી રહી છે. ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવા હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા ₹150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જેબલ યોજના મંજૂર કરવામાં આવી છે. આ બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 90-10ના ધોરણે એટલે કે 90% ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે, જ્યારે 10%નો ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે. તો દર્શક મિત્રો, તમારે પણ જો આ લોન લેવી હોય તેની નોંધણી થાય છે તો તમે પણ કરાવી શકો છો.